વડોદરા શહેરના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે રાજહંસ સિનેમાની સામે હસમુખ ચેમ્બર્સના ત્રીજા માળે હસનૈન મેરેજ બ્યુરોની અમારી ટીમે મુલાકાત લીધી હતી। ત્યારે હસનૈન મેરેજ બ્યુરોના ઓનર સૈયદ નસીરુદ્દીને જણાવ્યું હતું કે અમે છેલ્લા 17 વર્ષથી મેરેજ બ્યુરોનું કામ કરી રહ્યા છીએ। અમે વડોદરા, અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, ગુજરાત સહિત દેશ વિદેશોમાં લગ્ન કરવા ઈચ્છુક લોકો સાથે મીટિંગ યોજી દુલ્હા દુલ્હનને લગ્ન મંડપ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। તમામ સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે યોગ્ય જીવન સાથીની ઉત્તમ પસંદગી માટે પ્લેટફોર્મ પૂરું પાડતું સ્થળ એટલે સર્વજ્ઞાતિ હસનૈન મેરેજ બ્યુરોના। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે 14 જેટલા સમૂહ નિકાહના પ્રોગ્રામ કર્યા છે અને 28 જેટલા પરિચય મેળાનું આયોજન કરેલ છે અને સોશિયલ મીડિયામાં જેવું કે યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક અને ગૂગલમાં હસનૈન મેરેજ બ્યુરોના તમામ ક્રેડિટના પ્રોફાઇલ જોવા મળશે તેમ જણાવ્યું હતું। સાંભળો ઓનર સૈયદ નસીરુદ્દીન શું કહી રહ્યા છે। सबको भी यहाँ बोरा है ना तुम्हारा आसपास बोरा मेरा અમારું વડોદરામાં રાવપુરા ટાવર 4 રસ્તા રાજહંસ સિનેમાની સામે હસમુખ ચેમ્બરમાં અમારી બ્રાન્ચ ઓફિસ આવેલી છે, મેઇન બ્રાન્ચ ઓફિસ। અને અમારા મેરેજ બ્યુરોનું નામ હસનૈન મેરેજ બ્યુરો છે। અને કેટલા વર્ષથી કરી રહ્યા છો? અમારા મેરેજ બ્યુરો પાછલા 17 વર્ષથી ચાલી રહ્યું છે। ક્યાં ક્યાંથી લોકો આવે છે? અમારી આખા ગુજરાતમાં 14 બ્રાન્ચ ઓફિસ છે અને પ્લસ 32 લોકોની સ્ટાફ છે અને પ્લસ ગુજરાતના તો ખરા પણ ગુજરાતની બહારના લોકો પણ અમારે ત્યાં આવે છે। રાજસ્થાન, રાજકોટ, અમરેલી અને ગુજરાતની બહારમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ દરેક જગ્યાએથી અમારે ત્યાં કેન્ડિડેટ આવે છે અને દેશ વિદેશથી પણ અમારે ત્યાં ઘણા બધા કેન્ડિડેટ આવે છે। કોઈ સમૂહમાં કામ કર્યું છે? અમારા પોતાના અમે લોકોએ 14 વખત સમૂહ લગ્નના પ્રોગ્રામ રાખેલા છે અને પ્લસ 28 વખત અમે લોકોએ પરિચય મેળાઓના પ્રોગ્રામ રાખેલા છે, જેની અંદર દરેક કેન્ડિડેટ અમારી પાસે જેટલા પણ છે એ લોકોને એક જ જગ્યાએ એક જ સ્થળે અમે લોકો બોલાવીને આમે સામે રૂબરૂ બોલાવીને મિટિંગો કરાવીએ છીએ અને પ્લસ 48 વખત અમે લોકોએ લાઈવ ફોર્મ રજિસ્ટ્રેશનના પ્રોગ્રામ કરી ચૂક્યા છે। સમૂહમાં કેટલાનો સમૂહ થાય છે? ઘણી વખત અમે લોકો 51 જોડાના પ્રોગ્રામો કર્યા છે, ઘણી વખત 101 જોડાઓના અમે લોકોએ સમૂહ લગ્નના પ્રોગ્રામનું આયોજન અમે લોકોએ કરી ચૂક્યા છે। કોઈ સન્ડેના દિવસે તમે પ્રોગ્રામ કરો છો પરિચયની લોકો? સન્ડેના દિવસે અમારે ત્યાં લાઈવ ફોર્મ રજિસ્ટ્રેશનનો પ્રોગ્રામ હોય છે દરેક સન્ડે। એનું કારણ કે લોકોની રજા હોય છે અને આપણે ત્યાં કેન્ડિડેટ વધારે આવે છે, એના હિસાબમાં અમે લોકો આમે સામે બેસાડીને રૂબરૂ મિટિંગો કરાવીએ છીએ। અહીંયા જે મહિલાઓ આવે છે એમના કઈ તમે ફોટા વાયરલ આપો છો કે મિટિંગ કરો છો? અમે લોકો પહેલાં પ્રોફાઇલ વોટ્સઅપ ઉપર મોકલીએ છીએ દરેક કેન્ડિડેટને અને મોકલ્યા પછી એ લોકોને અનુકૂળ લાગતું હોય એના પછી અમારી ઓફિસે બોલાયા પછી રૂબરૂ આમે સામે બેસાડીને અમે મિટિંગ કરાવીએ છીએ અને મિટિંગ થયા પછી યોગ્ય પાત્ર પસંદ પડતું હોય એકબીજાનું એના પછી અમે લોકો ઘર બહાર બતાવવા લઈ જઈએ
અને ઘર બહાર જોયા પછી અનુકૂળ લાગે એના પછી જઈને એકબીજાની ઇન્ક્વાયરી કરે, અમે પણ કરીએ. અમને યોગ્ય લાગે કે ભાઈ આગળ કરાવવા જેવું છે એના પછી જઈને અમે લોકો નક્કી કરાવીએ છીએ. આપણું પરિચય. મારું નામ સૈયદ નસીરુદ્દીન, હું બેઝિકલી વડોદરાનો જ છું.